करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ, એવું હવે કહીશું। ગઈકાલે આપણે શરૂઆત કરી દીધી હતી। કેમેરા ઓન રાખજો, સિવાય કે અવાજ ન આવે તો જ। અને આડા તો ગઈકાલે નવા ગણની શરૂઆત કરી છે। ગણનું નામ છે જ્યોત્યાદિ ગણ। હું ધાતુ જોવા જઈએ તો દરેક યાની 10 ગણ છે। દરેક ગણના પહેલા ધાતુના આધારે ગણનું નામકરણ છે। પછી ગણ પણ યાદ રહી જશે, જેમ કે અહીંયા ધાતુ પાઠ છે, એ ધાતુ પાઠની અંદર એડ ફિલ્ટર છે। એડ ફિલ્ટર છે પહેલા અહીંયા જોશો તો 2000 ઉપર ધાતુઓ રહેલા છે, પણ એડ ફિલ્ટર કરીએ તો ગણ પ્રમાણે, એટલે કે મુખ્ય ગણ, પહેલો ભવાદિ, બીજો વદાદિ, ત્રીજો જ્યોત્યાદિ, ચોથો દિવાદિ યાની દિવાદિ, પાંચમો સ્વાદિ, છઠ્ઠો તુદાદિ, સાતમો રુધાદિ, આઠમો તનાદિ, નવમો ક્રયાદિ અને 10મો ચુરાદિ। સાર્વધાતુક તિંગ પ્રત્યયમાં આપણે ભવાદિ, દિવાદિ, ચોથો, છઠ્ઠો તુદાદિ અને 10મો ચુરાદિ, આ 4 આવશે। પણ દ્વિત્વાભ્યાસ કાર્ય આપણે સૂત્રમાં આવવાને કારણે માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસસ્ય, અને એનાથી ઉપરનું એક સૂત્ર હતું, તો એમાં સન પ્રત્યય આવવાના કારણે દ્વિત્વાભ્યાસ કાર્યનો આપણે સ્પર્શ કર્યો। પણ અહીંયા જ્યોત્યાદિ ગણના 24 ધાતુઓ એ દ્વિતીયાભ્યાસ કાર્ય થઈ રહ્યું છે શ્લુ લાગવાના કારણે। આમ તો કર્તરી શબ્દ છે, પણ જ્યોત્યાદિભ્ય શ્લુ હોવાના કારણે શ્લુનો અર્થ દ્વિત્વાભ્યાસ કાર્ય પણ થાય છે, અને સાથે લુક શ્લુ લુપઃ એક 61મું સૂત્ર જે હતું એ લોપ કરે છે। સાથે એક સૂત્ર અદાદિગણમાં આવશે। તો આપણી પાસે જે પ્રત્યયો હતા, અથવા 5 બાબતો હોય, લીટ લકાર, સન પ્રત્યય, ચંગ પ્રત્યય, યંગ પ્રત્યય, આટલી બાબતમાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે। સાથે સાથે આપણી પાસે આ જ્યોત્યાદિ ગણના જે ધાતુ છે એમાં ક્લિક કરીએ, આમ 26 લખ્યા છે, આપણી પાસે 24 છે, કયા 2 છે પછી જોઈ લઈશું। તો હું થી શરૂ થાય છે। આ જે ક્રમ જે છે એ ક્રમ નામકરણનો છે, યાદીનો છે। તો પહેલા હુના આધારે જ્યોત્યાદિ, જ્યોતિ આ જે છે અહીંયા, એના આધારે ગણનું નામકરણ થયું છે। પહેલો હું ધાતુ છે। આપણે જે જોવાના છીએ આકારાંત ધાતુ, આ તો ઉકારાંત છે। આપણે શરૂઆત કરીએ અકારાંત, આકારાંત। અકારાંતનો કોઈ ધાતુ જ નહીં, એટલે આવીએ આકારાંત પર આવીએ છીએ। પછી ઈકારાંત આવશે, પછી ઉકારાંત આવશે, રુકારાંત વગેરે વગેરે। તો હવે અહીંયા જ્યારે ક્રમ જોઈશું ત્યારે આપણો ક્રમ અહીંયા 7મા ક્રમે છે। માં અંગ છે ઉપદેશ અવસ્થામાં। અહીંયાથી આપણે શરૂઆત કરીશું।
સાથે સાથે આ ધાતુ જે છે એનો પણ એક અંતર્ગણ છે. આ મા અંગ જે છે એને પણ આપણે ફિલ્ટરમાં હજી જોઈશું. આ ટોટલી યાદી જે છે જ્યોત્યાદિ ગણને છે, પણ હજી આપણે આ અંતર્ગણ લખ્યું છે અહીંયા અંતર્ગણ. તો અંતર્ગણમાં આ બધા નામકરણ છે. એ નામકરણમાં અહીંયા તમે જોશો આ જગ્યા પર ભ્રૂયાદિ ભ્રૂયાદિ, તો એ ખોલીશું અંતર્ગણમાં ઉપગણમાં. અહીંયા ક્લિક કરીશું તો તમને અહીંયામાં કેટલા ધાતુ છે તો કે 3 જ છે. કેટલા? 3 જ છે. તો એ 3માં આ ભ્રૂ છે, ઋકારાંત છે, અને મા છે, અને હા છે. આ 3 ધાતુ જ્યોત્યાદિ ગણના છે. અહીંયા તમે જોઈ શકશો જ્યોત્યાદિ જ્યોત્યાદિ જ્યોત્યાદિ. એટલે આ 3 ધાતુનો એક અંતર્ગણ થયો છે, ઉપગણ થયો છે, અને એનું નામકરણ ભ્રૂયાદિ અહીંયા દેખાય છે. ભ્રૂયાદિ ભ્રૂયાદિ ભ્રૂયાદિ. એટલે પહેલો ભ્રૂ છે અથવા ભ્રૂય છે, અને આદિ કરી દીધું, અને આદિમાં બીજા 2 ઉમેરાઈ જાય છે. એ પ્રમાણે અંતર્ગણનું નામકરણ પડ્યું છે. બરાબર છે. અને આ ભ્રૂયાદિ અંતર્ગણ કેમ પડ્યું, શા માટે આમને જુદા કરી દીધા, ભાગલા પાડી દીધા? તો આટલા 3 ધાતુમાં કોઈ અલગ ક્રિયા થઈ રહી છે, પ્રક્રિયા, એના કારણે જુદા પાડી દીધા છે. એ આપણે જોઈશું. તો આ અંતર્ગણમાં આપણો મા અંગ ધાતુ આવે છે. સીધા હવે ધાતુ પર આવીએ. આ યાદી જે છે ચોથા પ્રકરણની, એ ચોથા પ્રકરણમાં 1907 અજંત ધાતવઃ લખ્યું છે. એની ઉપર આવીએ તો અહીંયાથી શરૂ થાય છે જ્યોત્યાદિ ગણ. અંતિમ છે યાદીમાં, તો છેલ્લા ક્રમે છે. તો સૂત્ર જે જ્યોત્યાદિભ્ય શ્લુહ જે છે 2-4-75 2-4-75, તો એ ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય શું છે, ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય શું છે એના માટે સ્પષ્ટતા કરી છે. તો ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય તો સપ જ છે. શું છે? સપ છે. એ જનરલી છે, બધા માટે છે, કોમન જ છે. તો અહીંયા પણ સપ છે, પણ એ સપને નિર્દેશ કર્યો છે. શું નિર્દેશ કર્યો છે? તો કે કર્તૃર્થ કર્તૃવાચ્ય, કર્તા તરીકે, કર્તા કર્મ અને ભાવ. तो कर्तर्थक सार्वधातुक प्रत्यय परे होने पर ज्योत्यादि गण के सारे धातु એટલે આપણે 24 છે, कर्तरी शप सूत्र से सप विकरण लगाया है, यानी कर्तरी शप જ લાગશે. परंतु किंतु ज्योत्यादिभ्य श्लूह सूत्र से उसका श्लू, श्लू નો અર્થ આપણે ક્યાં મળશે સૂત્રમાં? 1-1-61 અને 60માં અદર્શનમ લોપઃ છે. લોપ કોને કહેવાય? અને પછી પ્રત્યયસ્ય લુક શ્લુ લોપઃ છે એના પછીનું સૂત્ર. તો ત્યાં આપણને શ્લુ છે, તો શ્લુનો અર્થ શું લઈશું? લોપ લઈશું. પણ કોનો લોપ કરે છે? તો પ્રત્યયસ્ય આગળ આવે છે. લોપ કોનો કરે છે? તો આપણી પાસે सूत्र क्रमांक 1 ने 60
તો અદર્શનમ લોપઃ એ સંજ્ઞા છે, નામકરણ છે, પણ એના પછીનું તરત જ 1:1:60 પછીનું તરત જ આગળ કાર્ય વધાર્યું. અનુવૃત્તિ અદર્શનમ 60 ને સાથે લીધી અને પ્રત્યયસ્ય ઉમેરી દીધું. પ્રત્યયનો ષષ્ઠી એકવચન, નોની નુના. પ્રત્યય ક્યાં છે આપણી પાસે? પ્રત્યયો ક્યાં પડ્યા છે બધા? 3જા, 4થા, 5મા અધ્યાયમાં પડ્યા છે. પછી એ પ્રત્યય લુક શ્લુ લુપઃ અને અદર્શનમ ઉમેરી લેવાનું છે. અને સાથે ઉપરના સૂત્રમાં લોપઃ છે, પણ લોપ એટલે શું? તો કે અદર્શન, દર્શન થવાના નહીં હોવા છે. તો લુક શ્લુ લુપઃ પ્રત્યયસ્ય લુક શ્લુ લુપઃ. તો આપણી પાસે શ્લુ આવ્યો છે, જુહોત્યાદિભ્ય શ્લુહુ આવ્યું છે. તો આ શ્લુનો અર્થ પણ આપણે શું કરીશું? અદર્શનમ કરીશું. અને અદર્શનમ એટલે શું? તો કે લોપ. પણ કોનો? પ્રત્યયસ્ય, પ્રત્યયનો. તો કયા પ્રત્યયનો આપણે લોપ કરવો પડશે? તો ત્યાં પાછું આપણને એક નવું સૂત્ર આપે છે, શપનો જ લોપ કરવાનો થશે. કર્તરી શપ જે છે એ વિકરણ પ્રત્યય શપ છે, એનો જ લોપ કરવો પડશે. સાથે સાથે શ્લુ લોપ તો કરે છે, આ શ્લુ લોપ તો કરે છે, પણ શ્લુ લાગવાના કારણે શું કરવું પડશે? તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડશે. અચ્છા, એકનો એક છે. આ પંચ ઉપાંગ 5મું પ્રકરણ છે. એમાં જુહોત્યાદિભ્ય શ્લુહુ 24 ધાતુઓની વાત છે. આપણામાં 26 પહેલામાં મળ્યા વેબસાઇટ પર, બરાબર છે. તો અહીંયા પણ જોઈ શકીશું તો કે કર્તરાર્થક સાર્વધાતુક પ્રત્યય પરે હોने पर कर्तरी शप सूत्र से शप विकरण लगता है. શપ તો લાગશે જ, શપ તો લાગશે જ, પણ ઉસકા શ્લુ જુહોત્યાદિભ્ય આ શ્લુહુ હોવાને કારણે શું કરી દઈશું? એને લાવીને આખા પ્રત્યયને લોપ કરી દઈશું, ઉડાડી દઈશું. અદર્શન. તો જેમ કે ઉદાહરણ આપ્યું છે, જુહુ એ પહેલો ધાતુ છે. આમ તો હું છે, પણ દ્વિત્વાભ્યાસ જ્યારે કરીશું ત્યાં આવશે ત્યારે જોઈશું. અને અહીંયા સપ તી યાની પરસ્મયપદી ધાતુ છે, પણ હવે જુહોત્યાદિભ્ય શ્લુહુ જેવું કરવા જઈએ. પહેલા તો કર્તરી શપ કરીશું જ, પણ તરત જ જુહોત્યાદિભ્ય શ્લુહુ કરીશું તો આખો લોપ થઈ જશે. એટલે જુહુ વત્તા તી જ રહેશે. પણ પછી જે તીપ છે, આ તી જે છે તીપ છે યાની પિત્ત છે, એટલે પાછો ગુણ કરી દે છે. એ આપણે આવશે ત્યારે જોઈશું. અત્યારે તો આપણે મા અંગને જોઈશું, મા ધાતુને આકારાંતને જોઈશું. આ ઉકારાંત છે, પણ તમને ખાલી વિકરણ પ્રત્યય માટે અહીંયા લાવ્યો છું. ઓકે. જુહોત્યાદિભ્ય શ્લુહુ. પછી શ્લૌ સૂત્ર એ આપણું દ્વિત્વાભ્યાસ કાર્યમાં દ્વિત્વ કાર્યનું 6ઠા અધ્યાયમાં 1 થી 12 સૂત્રો છે, 1 થી 12 છે. એમાં શ્લુનું જ રૂપ બનાવ્યું છે. શ્લુ પરમાં હોય ત્યારે દ્વિત્વ નહીં કર્યો હોય તો પણ ધાતુને દ્વિત્વ કરી દેવું. આવું 6-1-10મા ક્રમનું સૂત્ર છે. એમાં આપણી પાસે આ ધાતુ આવવાનો છે, પહેલો મા અંગ, મામા મમા. આજે અહીંયા પ્રક્રિયા અધૂરી છે. આ આપણે જોઈ ગયા છે ઉભય અભ્યસ્તમ. બંનેને શું સંજ્ઞા આપીશું?
અભ્યસ્ત સંજ્ઞા આપીશું. પૂર્વ અભ્યાસ આગળવાળાને અભ્યાસ કહીશું, બંનેને અભ્યસ્ત કહીશું. આ વાત કરી છે. પછી પ્રત્યયોમાં લટ લકાર, તો આ અહીંયા અંતિની જગ્યાએ અતિ છે, એનું પણ સૂત્ર જોઈશું. અહીંયા પણ ફેર પડશે. આત્મનેપદમાં આપણે પાસે ધાતુ આત્મનેપદી છે, અંગમાં અંગ છે, તો અહીંયા આતે અને આથે અને અતે આ 3 પ્રત્યયો બદલાઈ રહ્યા છે. આ બાજુ એક પ્રત્યય બદલા, પણ આ પરસ્મય પદમાં છે. આત્મનેપદમાં આતે છે, આથે છે અને અતે છે. આ તો ગીતા સૂત્ર લાગશે નહીં, એ આગળ જોઈએ આવે એટલે. બીજો આપણે લંગ લકાર લઈએ છીએ, તો ત્યાં અહીંયા જે ઉહુ છે બદલાઈ જાય છે, અહીંયા અત બદલાઈ જાય છે. લોટમાં જોઈશું, અંતુની જગ્યાએ અતુ થઈ જાય છે, અંતામની જગ્યાએ અતામ થઈ જાય છે. પહેલાં તો આ આપણા 3 પ્રકારના પ્રત્યયો છે ટિંગમાં, અદંત, અનદંત અને અભ્યસ્ત. તો હવે 2 વસ્તુને ધ્યાન રાખીશું. અનદંત તો છે જ અને સાથે અભ્યસ્ત પણ છે, એટલે 2 બાબતો લાગુ પડશે. અચ્છા, હવે આ 10મું પ્રકરણ મેં મારી રીતે બનાવ્યું છે, હજી અધૂરું કામકાજ છે. પહેલાં તો વિકરણ જ્યોત્યાદિ પેશલું, પણ એની પહેલાં કર્તરી શપ લાગશે. 3 1 68 કર્તરી શપ, અને જ્યોત્યાદિપ્ય શ્લોહ જે છે એ 2 4 75 છે. અચ્છા, શ્લોહ 6માં છે, પણ હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ ખાસ હવે કાળજી રાખવાની બાબત એ આવશે કે આ ધાતુઓ જે છે 24 એ પણ આપણે યાદ રાખીશું પાછા. મહાગા દાધા કિભિરી રૂપરૂભ્રુ શ્રુઘ્રુ હુહ્રુ ભસ ધન જન ધીસ નિજ વિજ વિસતુર. ઓકે, આ મા અંગ લેતા પહેલા જ્યારે પ્રત્યય આપણે સાધ્યા છે એ પ્રત્યય યાની ટિંગ પ્રત્યય 9 દુ 18 પ્રત્યય એ અદંત અંગના હતા, પણ હવે અનદંત અંગ અને અભ્યસ્ત અંગ, અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છૂટો પડ્યો છે, એટલે 2ને ધ્યાન રાખવાના છે. 5મું ઉપઅંગ દ્વિત્વાભ્યાસ કાર્ય લિટ લકાર, શન, ચંગ, યંગ અને શ્લુ. આપણી પાસે શ્લુ છે હવે. ઓકે, આ પણ જોઈ ગયા છીએ, કારણ કે 1 થી 12 સૂત્રો આપણે આમાં આખું પ્રકરણ આવશે. હજી ભલે ક્લિયર નહીં કર્યું હોય, ધીમે ધીમે આવે તેમ તેમ કરી દઈએ છીએ. પણ મારે તમને જે બતાવવાનું છે એ બાબતો પ્રત્યયો બનાવતી વખતે અથવા જ્યારે આવે છે ત્યારે એને શું ધ્યાન રાખવાનું છે. તો એક જ મિનિટ, કેટલી બેઠું છે. મૂળ વાત એ છે કે આપણા પ્રત્યયની ઓળખ ટીપ તસ છી સિપ થસ થ મીપવસ મસ એને જ્યારે સિદ્ધ કરી દઈએ છીએ, અને સિદ્ધ કર્યા પછી એની ઓળખ હજી નવી કરી છે પણ અત્યાર સુધી ઉપયોગ બહુ ઓછો કર્યો છે, તો એનો ઉપયોગ હવે આવવાનો છે. શું? તો કે નંબર 1 પિત્ત છે કે અપિત્ત છે. યાદ હોય તો તમને, પિત્ત છે કે અપિત્ત છે. અને જ્યારે પિત્ત હોય ત્યારે ફરી પાછા આપણે શું કરવાનું છે? હલાદી છે કે અજાદી છે. અપિત્ત હોય ત્યારે પણ 2 ભાગલા પાડીશું, હલાદી અપિત્ત છે કે અજાદી અપિત્ત છે. એ ક્યારે ખબર પડે છે?
તો કે ઈતકરણ કર્યા પછી. એટલે હા હવે આવ્યું. ઓકે, સંજ્ઞા. હા હવે જોજો. આ ધ્યાનમાં નહીં લેતા કારણ કે આગળ જોઈ ગયા પછીની વાત કરી છે, આપણે જોઈ નથી. પણ આપણે આ જે 1, 2, 3 અને 4 બાબતો જે છે એ આપણી પાસે આવશે હવે. અચ્છા, તો નંબર 1, હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે કંઈ પણ ના કરવું. બરાબર ધ્યાન રાખજો, આ વસ્તુ આપણને સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, એ બાબત હવે આવશે. કયા પ્રત્યયો? તો કે આપણે પ્રકૃતિને યાની અત્યારે ધાતુને પર પ્રત્યય લગાવીએ છીએ, તો ધાતુને કયા પ્રત્યયો લાગી રહ્યા છે? તો કે એક તો વિકરણ પ્રત્યય લાગે છે અને બીજો જે તે લકારનો પ્રત્યય લગાવીએ છીએ. લકારમાં જે તે કહીએ તો 4 જ લકાર આપણે લીધા છે, લટ લંગ લોટ અને વિધિલિંગ. અને એનાથી આગળ હજી જઈએ તો પ્રત્યય વિકરણ પ્રત્યય લગાવીએ છીએ. બરાબર છે. અને વિકરણ પ્રત્યયમાં પણ અત્યાર સુધી એક જ આવ્યો છે 21માંથી કે 10માંથી. કયો? તો કે કર્તરી શબ્દ. એ સિવાય બીજો કોઈ આવ્યો નહીં વિકરણ પ્રત્યય. અચ્છા, હવે અહીંયા શું થવાનું છે કે જુહોત્યાદિ ગણમાં વિકરણ પ્રત્યય કર્તરી શબ્દ આવવાનો તો છે, પણ જુહોત્યાદિભ્ય શ્લુહથી એનો લોપ થઈ જવાનો છે, આખો ઉડી જશે. સપમાં લગાવતા ત્યારે આપણે 2 રીતે કામ કરતા, યાદ હોય તો. કેવી રીતે? તો કે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરતા અને સની લશક વતદિતેથી સંજ્ઞા કરતા અને રહેતો અ. હવે એ અ કયા પ્રકારનો રહેતો? પિત્ત અપિત્તમાં ગણવા જઈએ તો કે પની સંજ્ઞા થવાને કારણે એ પિત્ત હતો અ, અને એક જ વર્ણ છે અજાદિ પિત્ત. શું એ સપને આપણું શું નામકરણ આપતા? એ રહેવાનું છે કયા માટે? અજાદિ પિત્ત. બરાબર છે. પણ એ વસ્તુ જ અહીંયા નહીં લાગુ પડવાની, લાવીશું ખરા, પણ એ પ્રત્યય અહીંયા રહેવાનો નથી. પણ એ કામ કરતો જાય છે પાછો. શું કામ કરતો જાય છે? તો કે જ્યોત્યાદિભ્ય શ્લુ હોવાને કારણે જ્યાં શ્લુ આવે છે ત્યાં દ્વિત્વ અભ્યાસ કરવાનું છે, તો એ કાર્ય તો કરતો જ હશે, એ કાર્ય તો કરશે જ, પણ પ્રત્યય તો લકારનો જ રહેશે, તિંગ કે તંગ જ રહેશે. તો તિંગ અને તંગ પ્રત્યયોમાં પણ આપણે શું કરવું પડશે? પિત્ત છે કે અપિત્ત છે પહેલું તો. અને જો પિત્ત હોય તો હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે, એ પણ નિર્ણય કરવો પડશે. અને અપિત્ત હોય તો પણ હલાદી અપિત્ત છે કે અજાદી અપિત્ત છે, એનો પણ નિર્ણય કરવો પડશે. કયા? તિંગ અને તંગના પ્રત્યયોમાં ઈતકરણ કર્યા પછી 4 લકારના પ્રત્યયો. બરાબર ધ્યાન રાખજો, 4 લકારના પ્રત્યયો. અને એ 4 લકારના પ્રત્યયોમાં હવે બનશે તે અનદંત અંગના અને એના જ એક ભાગમાં અભ્યસ્ત અંગના. કારણ કે આપણે તો અભ્યસ્ત દ્વિત્વ અભ્યાસ કાર્ય કરવાના છીએ. ઓકે, હવે આ વસ્તુ પર આવી જઈએ. જો પ્રત્યય લકારનો જ કહીશું હવે, કારણ કે વિકરણ રહેવાનું નહીં, કામ કરી જશે, દ્વિત્વ અભ્યાસ કાર્ય કરશે એટલે પૂરું કામ થશે. પણ પછી જ્યારે એ લકારના પ્રત્યય 4 લકારમાંથી પ્રત્યય લગાવીશું ત્યારે એ પ્રત્યય પિત્ત છે કે અપિત્ત પહેલો નિર્ણય. અને જો પિત્ત હોય અને પિત્તમાં હલાદી આદિમાં હલ હોય, આદિમાં હલ હોય, જેમ કે તીપ છે, જેમ કે તીપ છે, તો તીપ પ્રત્યયમાં શું નિર્ણય આવશે? એ પિત્ત છે કે અપિત્ત છે? તીપ સીપ ને મીપ હિના આપણી પાસે પ્રત્યય છે પરસ્મય પદના તીપ સીપ મીપ. પિત્ત પિત્ત
એ પિત્ત છે કે અપિત્ત? પિત્ત. એના બાન પિત્ત. પિત્ત છે. કેમ પિત્ત છે? પિત્ત કેમ છે? પનિત સંખ્યા. પની કેમ ઈત અપરિત સંજ્ઞા પણ હલંત્યમ સૂત્રથી. પનિત સંજ્ઞા થઈ રહી છે. હમ અચ્છા, તો બચ્યું કોણ ત્રણેયમાં? તી તી તીસીમી. તીસીમી. તી ઓકે, તીસીમીમાં ત્રણેય પિત્ત છે. આટલું હા ક્લિયર? પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત છે. ઓકે, હવે નંબર આ આયો, હલાદી છે કે અજાદી છે? તો આદિમાં કોણ છે? તી બચ્યો, સી બચ્યો, મી બચ્યો. હા તો આદિમાં કોણ છે? અજાદી. 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 કેવી રીતે? હલાદી નથી. સોરી. હલ 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 હલાદી. હલ હલાદી. હલાદી ઈત હલાદી. ઈત સંજ્ઞાથી ઈ આપણા ઈનો લોપ થશે તો સહલન થશે. એમ નહીં, હજી ફરી વિચારો. આપણી પાસે એ ત્રણેયમાં એક તી બચ્યો, પ્રથમ પુરુષ એકવચન. હા મધ્યમાં સી બચ્યો અને હમ ઉત્તમ પુરુષમાં મી બચ્યો. મી બચો. મી થયા ને? તો હા સર. મીમાં આનુપૂર્વી કરીએ. આનુપૂર્વી ખબર? હા તો હા પેલું સર. તો પેલું ભણાયું. હા સમ હલ હલ આવે. ટ અને હલ ઈ અને ઈ ઈ પ્લસ અને ઈ. હમ તો આદિમાં કોણ છે? હલ. હલ છે. હાલ છે. ત છે, સ છે અને મ છે. મ અને છે. એની પાછળ ઈ છે. તો હા આદિમાં હલ છે એટલે હલાદી હા પિત્ત થયા કે નહીં? હા થયા. તો હવે શું કેવું છે કે જો હલાદી પિત્ત પ્રત્યય હોય હમ. તો કંઈ કરવું નહીં, નહીં. એમ કે છે. બરાબર? પછી પ્રક્રિયા કરશું ત્યારે આપણને આવશે, પણ એકવાર તમને આ હાઇલાઇટ કરી દઉં, સમજાવી દઉં. અચ્છા, નંબર 2, અજાદી પિત્ત હોય, પ્રત્યય પરમાં હોય, ત્યારે પણ કંઈ ના કરવું. ટૂંકમાં પિત્ત હોય ત્યારે કોઈ પ્રક્રિયા આવશે નહીં. નહીં. બરાબર છે? હમ. પણ પિત્ત હોવાને કારણે પાછું ગુણ વગેરે તો હશે, પણ જરૂર પડશે તો ક્યાં ક્યાં પરિવર્તન થઈ જાય એના પર આધાર. ઓકે, હવે ત્રીજા નંબર પર આવી જઈએ. ત્રીજા નંબર પર આ બે વસ્તુ આપણા માટે બહુ જ અગત્યની આવવાની છે. 3 અને 4 એક કામમાં અત્યારે આવવાની છે. ઓકે, અપિત્ત હોય તો પહેલા તો આપણે એ નિર્ણય કરવાનો છે કે અપિત્ત પ્રત્યયને આપણે કેવા ગણીએ છીએ, એને યાદ કરવું પડશે. પિત્ત હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય છે અને અપિત્ત હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય છે, આ બેને ધ્યાન રાખવું પડશે. જો પિત્ત હોય ત્યારે ગુણ કરવાનું થાય છે. ઇગંત અંગમાં આગળ કર્યું તું યાદ હોય તો ગુણ કરવાનું થાય. અને અપિત્ત હોય ત્યારે ગીતવત છે. અને ગીતવત એટલે શું? તો કે 5મું સૂત્ર છે 1.1.5, કિમિતિ ચ, ગુણનો નિષેધ કરે છે. અપિત્ત એ બધા કેવા છે? અતિદેશ. અતિદેશ એટલે કે જેટલા અપિત્ત પ્રત્યય છે, અપિત્ત એટલે પનિત સંજ્ઞા નહીં થાય એવા પ્રત્યયો, અને એવા અતિદેશથી ગીતવત થઈ જાય છે. ગીતવત એટલે શું? તો કે અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો થઈ જાય છે. અને એવા પ્રત્યયો થઈ જાય ત્યારે ગુણનો નિષેધ થઈ જશે. ઓકે, અહીંયા એટલી વાત તો આપણે ધ્યાનમાં રાખવી પડશે અપિત્ત માટે. પણ હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત માટેનો ડિફરન્સ શું છે? તો કે હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય. અપિત્ત તો ખરો જ પહેલો, પણ સાથે સાથે હલાદી
આત્મનેપદના જ પ્રત્યયો કે પરસ્મય પદમાં તીપ પછી તસ છે, તીપ પછી તસ છે, અને આત્મનેપદમાં ત પછી આતામ આતામ. ય. હવે પરસ્મય પદમાં જોવા જોઈએ તો તીપ પછી તસ છે, અને તસની પ્રક્રિયા વર્તમાન અને લટમાં કરવા જઈએ તો શું બાકી રહેતું હતું? તહ. અરે હા, તહ રહેતો હતો. તી તહ અંતિ. બરાબર છે. તો તહ રહેતો. તો હવે તહ જે છે એ પહેલા પિત છે કે અપિત છે? અપિત. મૂળ પ્રત્યય તસ છે, અને તસમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા કરતા હતા, તો અપિત છે. કારણ કે પની બજ આવતો નહીં ને, પછી સંજ્ઞા ક્યાંથી થાય પની? એટલે અપિત છે. અચ્છા, અપિત છે તો હજી આપણે અપિત હોવાના કારણે શું નિર્ણય કરીશું? હલાદી છે કે અજાદી છે? તો તહ થયો, હલાદી કે અજાદી? હલાદી. હલાદી. હલ. ઓકે. અને ધારો કે અંતિ લઈએ, મૂળ તો જી છે, જોનતાથી અંતિ કરતા હતા, તો અંતિમાં પહેલા તો પિત છે કે અપિત છે? અપિત. અપિત અપિત. અપિત છે. અને અપિત છે તો હલાદી છે કે અજાદી છે? અજાદી. અજાદી છે. આગળ અ છે, અશે. અચ છે. ક્લિયર હવે? પિત અપિત અને હલાદી અજાદી. આત્મનેપદ તરફ આવીએ તો ત છે, તો ત છે, તો ત એ પિત છે કે અપિત છે? અપિત. અપિત છે. હલાદી કે અજાદી? હલાદી. હલાદી. બરાબર છે. તો તે કરીએ ત્યારે, વર્તમાન અને લટમાં તે કરીએ ત્યારે તિતાત્મને પદાનામ તેરે કરીએ છીએ ને? અપિત ને હલાદી. અપિત અને હલાદી. હલાદી. બરાબર. તો હવે અહીંયા જોઈએ અપિતની વાત. અપિત. જો પ્રત્યય અપિત પરમાં હોય અને હલાદી અપિત હોય, પ્રત્યય પરમાં હોય, ત્યારે ઈ હલ્ય ઘોહો સૂત્રથી આ નો દીર્ઘ ઈ કરવો, આ સૂત્ર આપણા માટે નવી એન્ટ્રી કરશે આપણા જીવનમાં. આટલા વર્ષો પછી તમારા જીવનમાં નવા મહેમાન આવી રહ્યા છે. ઈ દીર્ઘ છે, પછી હું બતાવું પેલામાં ખોલીને. હલી અઘો અઘુ હી અરે ઈ હલ્ય ઘોહો, ઈ હલ્ય ઘોહો કયા નંબરનું સૂત્ર છે? છઠ્ઠા અધ્યાયમાં ચોથા પાદમાં 113મું સૂત્ર છે. આ સૂત્ર શું કહી રહ્યું છે? તો કે હલાદી અપિત પ્રત્યય. હવે હલાદી અપિતની ખબર પડી ગઈ તમને. પ્રત્યય પરમાં હોય એટલે કે પછી હોય. આગળ કોણ ધાતુ હોય છે? ધાતુ પછી કાં વિકરણ પ્રત્યય હોય, કાં જે તે લકારનો 9માંથી એક પ્રત્યય હોય છે. આમાં વિકરણ તો આપણે ભૂલી જવાના છે દ્વિત્વ કાર્ય કર્યા પૂરું કર્યા પછી. તો હવે લકારના જ પ્રત્યયને ધ્યાનમાં રાખવા પડશે પરમાં. ત્યારે હલાદી અપિત પ્રત્યય હોય ત્યારે ઈ હલ્ય ઘોહો સૂત્રથી પછી છૂટું પણ પાડીશું. જે આકારાંત અંગ હશે, અત્યાર સુધી આપણે 1, 4, 6, 10માં અકારાંત અંગ હતા, જેને આપણે અદંત અંગ કહેતા હતા. પણ જ્યાં અદંત નથી, અ નહીં, એ અનદંત થઈ જશે. અને અનદંતમાં પણ દ્વિત્વાભ્યાસ કાર્ય જ્યારે કરીએ છીએ ત્યારે અભ્યસ્ત અંગ થઈ જશે. અને અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. બે વસ્તુ આપણને લાગુ પડશે. અચ્છા, તો હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઈ હલ્ય ઘોહો સૂત્રથી જ્યાં આ અંગ તરીકે રહેવાનું છે, અંગાધિકાર પાછો આખો અલગ છે.
અંગ અધિકાર એ હું પણ તમને સહેજ બતાવી દઈશ. અધિકાર તો અંગ કોને કહીશું તો એ પહેલા બીજા અધ્યાયમાં અંગની વાત આવશે, એ પણ તમને બતાવી દઈશ. જો કે આગળ ચર્ચા કરી ગયા છે છતાં સહેજ આની પણ નજર કરી લઈએ. આ તો અપિત હલાદી અપિતની વાત થઈ, તો આ હોય અંગ કહું છું તો એ આની જગ્યાએ દીર્ઘ ઈનો આદેશ થઈ જશે એમ કેવું છે. ક્યાં થઈ જશે? અંગમાં, પ્રત્યયમાં નહીં, અંગમાં. અંગ કોને કહીશું એ પણ મારે તમને બતાવવું પડશે, ફરી પાછું રિવાઇઝ કરવું પડશે. અચ્છા, આને સેટ નજર કરી લઈએ પછી પાછા આવીશું. જો અપિત તો છે, પેલામાં પિત હોય તો આપણે છૂટ્યા, પણ અપિત હોય ત્યારે હલાદી અને અજાદી બે બાબતમાં અલગ છે, પ્રક્રિયા અલગ છે. હલાદી અપિત હોય ત્યારે આકારાંતનો ઈકારાંત દીર્ઘ ઈકારાંત થઈ જશે, પાછો રસ્વ નહીં, દીર્ઘ થઈ જશે. અને અજાદી અપિત હોય, અજાદી અપિત પ્રત્યય હોય, પરમાં હોય, ત્યારે સૂત્ર 9 લાગુ પડશે. સ્ના અભ્યસ્તયો રાતઃ 6 4 112 પહેલા આવે ને પછી 113 આવે, એટલે અચ પહેલા લીધો છે અને પછી હલની વાત કરે છે. આવું થયું ને, કારણ કે આ પહેલું છે, 12 છે અને આ 13 છે. ઓકે, સૂત્રથી આ તો રહેવાનો જ છે. આપણી પાસે આકારાંત છે, મહાગા દાદા 6 એ 6, મહાગા દાદા. આનો લોપ કરવો. અજાદી અપિત પ્રત્યય પરમાં હશે તો ઈ નહીં કરીએ, આની જગ્યાએ દીર્ઘ ઈની જગ્યાએ આની જગ્યાએ દીર્ઘ ઈ હલાદી અપિતમાં, પણ અજાદી અપિત હોય તો એ આનો જ લોપ કરી નાખીશું. તો લોપ આપણી પાસે એક તો કર્તરી શપનો લોપ કરી નાખે છે, પણ એ શ્લુ હોવાને કારણે પાછું દ્વિત્વ કરી જાય છે શ્લોક સૂત્રથી, અને પછી જ્યારે અપિત હોય, બરાબર છે. અહીંયા સ્ના એ તો વિકરણ પ્રત્યય છે, 8મા ગણમાં આવશે, એને અત્યારે આપણે જરૂર નહીં પડી, પણ અભ્યસ્ત આપણે જરૂર પડવાની છે, કારણ કે અભ્યસ્ત અંગ થવાનું છે ને, દ્વિત્વ અભ્યાસ કરીએ છીએ એટલે. અને આ તપરકરણ છે, આનો લોપ થઈ જાય છે, એ અનુવૃત્તિમાં આવશે. તો આટલી બાબત ધ્યાનમાં રાખવાની હતી. જો પિત્ત હોય તો કોઈ પ્રશ્ન નહીં, એ આપણે પરસ્મય પદમાં આવશે મોટા ભાગે, પણ અપિત હોય મોટા ભાગે આત્માને પદમાં અપિત જ છે. આત્મતંગ પ્રત્યયમાં ક્યાંય પહોતો જ નહીં, અને એ બધા પહેલાં તો ગીતવત થઈ જશે, એટલે કે ગુણનો નિષેધ કરનારા છે. પિત્ત હોય તો જ ગુણ આવશે, પણ એ ઈગંત અંગમાં આવશે, ઇક અંગ, બરાબર છે. ઓકે, તો આ 4 બાબત આપણે અહીંયા એમાંથી આ 2 પર સાવધાન રહેવું પડશે. હલાદી અપિત હોય ત્યારે આકારાંત અંગનો દીર્ઘ ઈકાર કરવો પડશે, અને અજાદી અપિત હોય ત્યારે એ આકારાંત અંગનો લોપ થઈ જશે, એટલે કે આનો લોપ થઈ જશે, એટલે અંતિમ અંગ હતું એ હલન થઈ જશે. હવે આ 2 સૂત્રોને ખોલીએ. સાથે સાથે અંગ પણ મારે બતાવવું પડશે. માં અંગ ધાતુ 2 જગ્યાએ છે, એ તો દિવાદીગણમાં પણ છે અને જુહોત્યાદિમાં પણ છે. બંનેના અર્થ સરખા છે, તો ફેર શું પડશે? બંનેના અર્થ સરખા છે અને સાથે 2 ગણમાં છે, જુહોત્યાદિમાં છે અને દિવાદી ચોથામાં પણ છે. તો જુહોત્યાદિ કરીશું ત્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય થશે, અને દિવાદી આવશે ત્યારે વિકરણ પ્રત્યય બદલાઈ જશે, શ્યન લાગશે, ય આવશે ત્યારે. અચ્છા, મારે તમને પહેલા તો અંગ બતાવવું પડશે, પણ અંગ મળશે 6 4 113. 6 4 113 ઈ હલ્યકો હો, બરાબર.
અંગસ્ય. પહેલા અંગનો અધિકાર અને અંગનો અધિકાર જોતા પહેલા તમને અંગ કોને કહેવાય, કારણ કે કોઈ પણ બાબત એક અંશ પણ આપણે ઘરની લઈશું નહીં. તો 6, 4, 1 આ 6, 4, 113 આ અધિકાર જે છે, અધિકાર એટલે કે આપણી પાસે જેમ ત્રીજો, ચોથો અને પાંચમો અધ્યાય 4, 4, 5 દરેકમાં એ પ્રત્યયનો છે, તેમ અંગનો અધિકાર, અંગ કોને કહેવાય પહેલા તો, અને પછી એનો અધિકાર ક્યાં સુધી ચાલે છે, અંગાધિકાર. એવા અષ્ટાધ્યાયમાં કુલ 65 અધિકાર છે. 65 અધિકારો છે. એમાંનો એક અંગાધિકાર છે, અંગ અધિકાર છે. પણ અંગ કોને કહેવાય એ હું તમને સૂત્ર ક્યાં પડ્યું છે એ તમને અંગસ્ય દીર્ઘ સંપ્રસારણ આર્ય 1, 4, 13 પહેલા અધ્યાયના ચોથા પાદમાં 13મું સૂત્ર છે. શું? અંગ કોને કહેવાય. બરાબર છે. યસ્માત પ્રત્યય વિધિસ્તદાદિ પ્રત્યયેંગમ. અવાજ આવે છે? આ સ્પીકરનો અવાજ આવે છે? હા સર. ઓકે. હા યસ્માત સર. પ્રત્યય વિધિસ્તદાદિ પ્રત્યયેંગમ. આમ જાણીએ છીએ પણ ફરી તમને રિપીટ કરી દઉં છું. શું કહે છે? આ નામકરણનું છે. અંગ કોને કહેવાય એની વ્યાખ્યા આપતું સૂત્ર છે, જેને આપણે સંજ્ઞા કહીશું. શું કહીશું? સંજ્ઞા, નામકરણ. અહીંયા સૂત્રનો પ્રકાર આપ્યો છે, સંજ્ઞા સૂત્રમ. સંજ્ઞા એટલે નામ, પ્રાતિપદિક જેને કહીશું આપણે આગળ જતા. તો શું નામ? તો કે અંગ, અંગ સંજ્ઞા. અંગ કોને કહીશું? સંજ્ઞા એટલે તો નામ, પણ અંગ નામ કોને કહીશું? બરાબર છે. તો સૂત્રક્રમ આપણો 1, 4 ને 13 પહેલો અધ્યાય ચોથો પાદ, અંતિમ પાદ અને પહેલું સૂત્ર, 13મું સૂત્ર. પણ પાછો અધિકાર આ કડારાત એકા સંજ્ઞા એ પહેલા સૂત્રમાં છે. ત્યાં પાછું એક નવો અધિકાર છે. અચ્છા, યસ્માત શબ્દાત પ્રત્યય. અહીંયા યસ્માત છે ને, યસ્માત પંચમી એકવચન. પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યયે અંગમ. આવું આખું પદો 1, 2, 3, 4 અને 5 પદો છે. એક યસ્માત શબ્દાત પ્રત્યય વિધીયતે. આટલું પહેલા લઈએ. યસ્માત શબ્દાત પ્રત્યય વિધીયતે, આટલું લઈએ. હવે યસ્માત જે શબ્દથી એમ કેવું છે, પ્રત્યય જે શબ્દથી, જે શબ્દનો પ્રત્યય વિધીયતે. હવે અહીંયા જે શબ્દની વાત કરીશું તો આપણી પાસે જે શબ્દ એટલે પ્રકૃતિ આવશે, અને પ્રકૃતિ આપણી પાસે બે પ્રકારની છે. ખ્યાલ છે? પ્રકૃતિ કોને કહીએ છીએ? પ્રકૃતિ શરૂઆતમાં અમે પહેલા જ લેક્ચરમાં આ વાત આવે છે. કોને કહીશું પ્રકૃતિ? હિના, અતીત. પ્રકૃતિ કોને કહેતા હતા? સુરેશ? પ્રાતિપદિક અને ક્રિયાપદ. તો પ્રકૃતિ બે છે, એક ક્રિયા, આખ્યાત જેને કહીએ છીએ, ક્રિયા કહીએ છીએ, ધાતુ કહીએ છીએ, નામ. અને બીજું આ સૃષ્ટિ પર જેટલા નામો છે એ બધા પ્રકૃતિ છે, પ્રાતિપદિક સંજ્ઞા. બરાબર છે. તો યસ્માત શબ્દાત, જે શબ્દ એટલે પ્રકૃતિ, મૂળ, ધાતુ, ક્રિયા કે નામ. પ્રત્યય વિધીયતે. આપણે પ્રત્યય કોને લગાડીએ છીએ? પ્રકૃતિને લગાડીએ છીએ ને.
પ્રત્યય હતો. ઓકે, તો શબ્દો બધા ક્યાં? તો પહેલા બીજામાં બધા આવી ગયા. નામકરણ અહીંયા અષ્ટાધ્યાયની એકલી વાત કરીએ તો, બાકી સૃષ્ટિની વાત કરીએ તો જેટલી ક્રિયાઓ છે અને જેટલા નામો છે એ બધાને આપણે પ્રાણ પૂરીશું તો જીવતા થશે. તો પ્રત્યયનું વિધાન થાય છે. તદાદિ શબ્દ સ્વરૂપમાં આગળ આવીએ. વિધાન ક્યાં થાય? શબ્દમાં, યાની પ્રકૃતિમાં. તદાદિ શબ્દ સ્વરૂપમ તસ્મિન પ્રત્યયે પરે અંગમ ઇતિ સંજ્ઞામ પ્રાપ્નોતિ. ધીમે ધીમે એ શબ્દ સ્વરૂપ છે, એ ધાતુ છે, એ નામ છે, એ ક્રિયા છે, એને જ્યારે પ્રત્યય લાગે છે, પ્રત્યયે પરે એટલે જ્યાં સુધી પ્રત્યય નહીં લાગે ને, કારણ કે જવાબદાર કોણ છે? પ્રત્યય જવાબદાર છે. પ્રત્યય પાછળ બેસશે તો અંગનું નિર્માણ થશે, બાકી નિર્માણ નહીં થાય. અષ્ટાધ્યાયમ પાઠિતાસુ સંજ્ઞાસુ સંજ્ઞા નામ અન્યતમા અંગમિતિ સંજ્ઞા પ્રકૃત સૂત્રને પાઠ્યતે. અંગ કોને કહેવાય? તો એની વ્યાખ્યા યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યયે અંગમ. સૂત્ર અંગની વ્યાખ્યા આપનારું. તો યસ્માત શબ્દાત પ્રત્યય છે વિધાનમ કરીએ તો પછી ઉદાહરણ પણ જોઈએ છે. તસ્ય શબ્દસ્ય પ્રથમ વર્ણાત પ્રારભ્ય. હવે બરાબર ધ્યાન રાખજો. તે શબ્દ, તસ્ય શબ્દસ્ય પ્રથમ વર્ણાત પ્રારભ્યના, જે પ્રકૃતિ છે, જે શબ્દ છે એનો પ્રથમ વર્ણાત પ્રારભ્ય, નીચે કદાચ ઉદાહરણ આપ્યું છે, હા છે. તો જે નામ છે, જે ધાતુ છે એ પહેલા વર્ણથી શરૂઆત કરીને પ્રત્યયસ્ય પ્રથમ વર્ણમ યાવત, પછી એને આપણે પ્રત્યય લગાવીએ છીએ. તો એ પ્રત્યયનો પ્રથમ વર્ણ યાવત, ત્યાં સુધી. પરંતુ પ્રત્યયસ્ય પ્રથમ વર્ણમ વિહાય, લેવાનું તો ત્યાં સુધી પણ પ્રત્યયના પહેલા વર્ણને છોડી દેવાનું. તો બાકી રહ્યું તો પ્રકૃતિ જ બાકી રહી. બાકી કોણ રહ્યું? પ્રકૃતિ જ બાકી રહી. તો યાવત વિદ્યમાન સંપૂર્ણ અંશ તસ્ય પ્રત્યયસ્ય અંગરૂપેણ સ્વીક્રિયતે. હવે શું કહેવા માંગે છે આ આખી વસ્તુ? અંગ કોને કહેવાય? બરાબર છે. તો એમ કહીએ બીજી ભાષામાં કે પ્રત્યય જે લાગવાનો છે એ પ્રત્યયનું અંગ કોણ છે? તો કે પ્રકૃતિ છે. પ્રકૃતિ છે. જેમ કે સ્મર્તવ્યમ, યાદ રાખવું જોઈએ. શું? તો કે અંગ ક્યારે નિર્માણ થશે? અદંત અંગ, અનદંત અંગ, અભ્યસ્ત અંગ આપણે કહીએ છીએ. આકારાંત અંગ, ઈકારાંત અંગ, ઉકારાંત અંગ વગેરે વગેરે. અચ્છા, પ્રત્યય છે સંદર્ભે એવો ભવતી. જ્યાં સુધી પ્રત્યય પાછળ નહીં ઉપસ્થિત થાય ત્યાં સુધી તો અંગ બનશે જ નહીં. એટલે પ્રત્યય લાગ્યા પછી જ એ પ્રત્યયનું અંગ કોણ છે? તો કે પ્રકૃતિ છે. ઇતિ યુક્તે અંગમ અસ્તિ ઇતિ ઉચ્યતે ચેત કસ્ય પ્રત્યયસ્ય અંગમ અસ્તિ. કયા પ્રત્યયનું અંગ છે પ્રકૃતિ? પ્રકૃતિને એમ કહીશું. અપિવક્તા એમ કહેવું પડશે. યદિ પ્રત્યય છે સંદર્ભ ન દીયતે, કોઈ પણ પ્રત્યય પાછળ ન આપેલો હોય તો અંગ ઊભું જ નહીં થવાનું. કયા પ્રત્યયનું અંગ છે તો જ અંગ બનશે ને. તરી અંગ સંજ્ઞા આપી નયો સંભવતી. અચ્છા, એક ઉદાહરણ કે બે જોઈએ. રામ છે, આ પ્રકૃતિ છે અથવા શબ્દ છે. હવે શું ઉપર આ જોઈ પ્રમાણે શબ્દાત પ્રથમા દ્વિવચનસ્ય ઔ, કોઈ પણ પ્રત્યય તો પાછળ લગાવવો પડશે ને. આદિવચનનો ઇતિ પ્રત્યય કૃતે રામ શબ્દસ્ય પ્રથમ વર્ણ કોણ છે? રામમાં પહેલો વર્ણ ર વત્તા આ વત્તા મ વત્તા અ, તો કે રેપ છે. આનું નામકરણ આપણે રેપ આપીએ. ઇતિ અસ્માત આરભ્ય, શરૂઆત કરીને પ્રત્યય છે પ્રથમ વર્ણ. તો પ્રત્યયનો પ્રથમ વર્ણ કોણ છે? અ
અવ આખો જ છે, શું ઔજસ દ્વિવચનનો. ઇતિ યાવત પરંતુ તમ વિહાય, એ આખા અવને કાઢી નાખવાનો છે. તો બચ્યું શું? રામ જ બચશે, રામ જ બચશે, પ્રકૃતિ જ બચશે, શબ્દ જ બચશે. પણ એ આ રામ, આ નામ, આ પ્રકૃતિ, આ શબ્દ કોનું અંગ બને છે? તો કે ઔ પ્રત્યયનું અંગ બને છે. યત શબ્દ સ્વરૂપમ વર્તતે તસ્ય પ્રકૃત સૂત્રણ અંગ સંજ્ઞા ભવતી. હવે શું થઈ જશે? અતઃ અત્ર રામ ઇતિ પ્રાતિપદિકસ્ય, રામ પ્રાતિપદિક એટલે નામ, ઔ પ્રત્યયસ્ય સંદર્ભેણ અંગ સંજ્ઞા અપી ભવતી. જો પ્રત્યય નહીં હોય તો પ્રાતિપદિક થઈ જશે, પણ એને પ્રત્યય લગાવીશું ત્યારે એ પ્રત્યયનું અંગ તરીકે એક વિશેષણ નવું રામનું બની જવાનું છે કે ઔ પ્રત્યયનું અંગ રામ છે. સમજાયું? જ્યાં સુધી પ્રત્યય નહીં ત્યાં સુધી તો નામ રહેશે, પ્રાતિપદિક રહેશે, પણ એને પ્રત્યય લગાવવાનો છે. તો એ કયા પ્રત્યયનું અંગ? આ ઔ પ્રત્યયનું અંગ કોણ છે? રામ છે. તો રામ છે તો કયા પ્રકારનું અંગ બન્યું? બીજી રીતે હજી ઘણી આગળ તો અદંત અંગ થઈ ગયું, પાછળમાં અ રહેલો છે. આ હોય તો આકારાંત. ઓકે, પટ છે. બીજું જોઈ લઈએ. તો તીપ પ્રત્યય લગાય કર્તરી શપ પાછો આપણે પ્રક્રિયા કરી. અહીંયા બે અંગ બનવાના છે એટલા માટે અહીંયા, કારણ કે વિકરણ છે અને પછી પ્રત્યય લાગશે. ત્રણ બાબતો આવવાની ને. પેલામાં તો સીધું વિકરણ આવવાનું નહીં, નામમાં વિકરણ નહીં આવવાનું, પણ ધાતુમાં વિકરણ આવશે. સરધાતુ કરીએ ત્યારે, સરધાતુ તિંગ લઈએ ત્યારે. તો પટ ધાતુ છે, લટ લકારના તીપ લાગે, પણ તીપની પહેલા આપણે શું કરવું પડશે? બીજો પ્રત્યય લગાવવો પડશે ને. તીપ બી પ્રત્યય છે પણ લકારનો છે, પણ કર્તરી શબ્દથી શબ્દ પ્રત્યય લાગશે ને. તો હવે શું પરિસ્થિતિ થવાની? શપ વિકરણ પ્રત્યય વિધિએ તે પહેલા વિધાન કરવું પડશે ને. તો પઠ વત્તા અ વત્તા તી થઈ જવાનું છે. તો હવે કોણ કોનું અંગ? કોણ કોનું અંગ? તો શું કરવું પડશે? ઇતિ સ્થિતે, આવી પરિસ્થિતિ ઊભી થતા તીપ પ્રત્યયસ્ય વિધાનમ પઠ ધાતોઃ વિષયે કૃતમ અસ્તિ. અતઃ પઠ ઇત્યસ્ય આદિવર્ણાત પ્રકારાત આરભ્ય, પઠમાં પથી આરંભ કરીને તીપ પ્રત્યયસ્ય પ્રથમ વર્ણમ તકારમ યાવત પરંતુ તકારમ વિહાય યત શબ્દ સ્વરૂપમ વર્તતે તસ્ય સંપૂર્ણસ્ય તીપ પ્રત્યયસ્ય સંદર્ભ અંગ સંજ્ઞા ભવતી. પણ અહીંયા પરિસ્થિતિ કેવી થવાની છે? ઇતિ યુક્તે અત્ર તીપ પ્રત્યયસ્ય અંગરૂપેણ પઠ વત્તા આ બે, આ અ કોનો આવ્યો? અ કોનો આવ્યો? એના અ કોનો આવ્યો? સપ પ્રત્યયનો. પ્રત્યય ઇતિ અંશ સ્વીક્રિયતે. હવે તીપ પ્રત્યય જે છે આપણી પાસે, આ તીપ પ્રત્યયના અંગ બે વસ્તુ થઈ ગઈ, પઠ અને અ. અંશ બની જશે, આટલા સુધી આવશે. એક વધારે થઈ ગયું પેલા નામ કરતા. આજે ઉપસર્ગ હોય તો પાછું હજી વધી ગયું, ઉપસર્ગ હોય તો હજી વધી ગયું. તો અંગાધિકાર અંગસ્ય છઠ્ઠા અધ્યાયમાં ચોથા પાદ 1 થી માંડીને ક્યાં સુધી જાય છે? આરભ્ય સપ્તમા અધ્યાયસ્ય સમાપ્તિ પર્યંતમ. જો અંગાધિકાર નો વિસ્તાર કેટલો છે? તો કે છઠ્ઠા અધ્યાયના ચોથા પાદથી પહેલા સૂત્રથી માંડીને 7મો અધ્યાય પૂરો થશે ત્યાં સુધી અંગ અધિકાર છે, અંગાધિકાર છે. ત્યાં સુધીનું કાર્ય અંગ કાર્ય તરીકે કામ કરશે. ઓકે, આ એની બોર્ડર છે. ઓકે, તો યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. હવે આપણે જે વાત કરી રહ્યા હતા તે પાછા આવી જઈએ. ઈ હલ્ય ઘોહો, હલાદિ અપિત અને અજાદી અપિત અંગ. પછી હા, ईहल्यघोः પદછેદ.
ઈ એટલે દીર્ઘ ઈ. આમ પહેલી વિભક્તિ છે. આ લુપ્ત વિભક્તિ કમ લખ્યું છે ને એમાં વિભક્તિનો પ્રત્યેનો લોપ થઈ ગયેલો છે, એટલે પણ ગણીશું આપણે પ્રથમ વિભક્તિમાં ગણીશું. હલી સપ્તમી એક વચન, સપ્તમી વિભક્તિ એક વચન, અને સપ્તમી વિભક્તિ જ્યાં હોય ત્યાં પરમાં જ હોય. કોનું આ રૂપ બન્યું છે? હલનું. હલાદી. હલ. અઘોહો, આ અઘો જ્યારે ષષ્ઠી એક વચન અઘોહો ષષ્ઠી સ્થાને યોગા પ્રથમ વિભક્તિમાં હોય એ, તો અઘુ સંજ્ઞા અને ઘુ સંજ્ઞા જાણવી પડશે. એ પણ તમને મેં આગળ બતાવી તો સંજ્ઞામાં ઘુ સંજ્ઞા અને અઘુ સંજ્ઞા. દાદા ગોદા સૂત્ર આવ્યું હતું, પાછું જોવું પડશે ને. ઘુ કોને કહેવાય અને અઘુ કોને કહેવાય? તો દા 1:21 શરૂઆતમાં દાધાઘ્વદાપ દાધા ઘુ અદાપ એવું છે. આ સૂત્ર જે છે એ કોની સંજ્ઞા આપી રહ્યું છે? ઘુ સંજ્ઞાની આપી રહ્યું છે. અને આપણી પાસે ઈ હલ્ય ઘોહો જે છે, ક્યાં ગયું પાછું? ઈ હલ્ય ઘોહો છે ત્યાં ઈ હલી અઘુ નું અઘોહો થયું છે, અઘુનું અઘોહો થયું છે. તો અઘુ અને ઘુ બેને જાણવું પડે ને. આપણી પાસે અઘોની જરૂર પડી. જો તો પહેલા તો ઘુ એટલે શું અને અઘુ એટલે શું બે જાણવું પડશે ને, પછી નિર્ણય આગળ આવશે. ઓકે, અહીંયા અઘુની વાત છે, ઘુ હોય તો નહીં થાય એની વાત છે. ઈ હલ્ય ઘોહો, ઈ હલી અઘોહો. સહેજ તમને સમજાવી દઉં પછી પેલામાં ઘુ અને અઘુ. સ્ના વિકરણ પ્રત્યય છે એ 8મા ગણનો છે, અરે 9મા ગણનો છે સ્ના. તથા અભ્યસ્તસ્ય આકારસ્ય, અભ્યસ્ત અંગ આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય, આકારસ્ય હલાદી સાર્વધાતુ કે કિત પ્રત્યયે કે ગીત પ્રત્યયે ચ પરે પરમાં હોય ત્યારે ઈકારાદેશ ભવતી, પરંતુ ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી. અઘુ સંજ્ઞા હોય તો જ આ કાર્ય સધાશે. કયું કાર્ય? દીર્ઘ ઈકારનો આદેશ થશે, અને સાથે સાથે કોની જગ્યાએ? આકારની જગ્યાએ. અને કેવો આકાર? અભ્યસ્ત અંગનો. અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. અનદંત જ નો જ ભાગ અભ્યસ્ત છે. એમાં આકારસ્ય, આકારનો હલાદી સાર્વધાતુ કે સાર્વધાતુ કોને કહીએ છીએ ખબર છે? સાર્વધાતુ કોને કહીએ છીએ? સૂત્ર કિંગસિત સાર્વધાતુકમ. શું કહે છે એ સૂત્ર? કિંગસિત સાર્વધાતુકમ શું કહે છે? કારણ મર્યાદા કિંગ પ્રત્યય અને શિત જ્યાં સનિહિત સંજ્ઞા થતી હોય તેવા પ્રત્યયોની સાર્વધાતુક સંજ્ઞા થાય. હિત સંજ્ઞા થતી હોય તેને સાર્વધાતુક કહેવામાં પણ તિંગ તો તિંગમાં મર્યાદા છે. આવે. તિંગમાં મર્યાદા શું? ક્યારે તિંગ એટલે 9 18 લકાર પ્રત્યય. પણ એ કેટલા લકારને લાગે ત્યારે એને આપણે સાર્વધાતુ કહીશું, અને ક્યારે આર્ધાતુક કહીશું, કારણ કે એ તો બે કામ કરી રહ્યા છે. 4 લકારને 4 લકાર જે આપણે અત્યારે કરીએ છીએ એ જ એને લાગશે ત્યારે એ સાર્વધાતુક તરીકે રહે છે. સાથે તિંગસિત સાર્વધાતુકમ, સનિહિત સંજ્ઞા થાય ત્યારે પણ સાર્વધાતુક. ઓકે, અહીંયા તો અચ્છા,
અભ્યસ્તસ્ય આકારસ્ય હલાદી સાર્વધાતુકે, એટલે આપણે વાત તો પાછી 4 લકારની જ આવશે. સાર્વધાતુક છે એટલે, સાર્વધાતુક છે એટલે કિત પ્રત્યય ગીત પ્રત્યય. કિત તો નહીં આવે અત્યારે, પણ ગીતવત થઈ જશે. ગીતવત ક્યારે થઈ જાય? અપિત જેટલા છે એ બધાને ગીતવત કરી દઈશું. અપિત જેટલા છે એ બધાને ગીતવત કરી દઈશું. પરમાં હોય ત્યારે દીર્ઘ ઈકાર આકારની જગ્યાએ દીર્ઘ ઈકારનો આદેશ થઈ જશે. પરંતુ જો ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી, ઘુ સંજ્ઞક થતું હોય તો આ કાર્ય એટલે કે ઈકાર નહીં થાય એમ કેવું છે. તો હવે પાછા ઘુ કોને કહીને અઘુ કોને કહીએ તે 1-21 એ નામ છે, સંજ્ઞા છે ઘુ સંજ્ઞા કોને, અને બાકીના અઘુ જે આમાંથી છૂટી જાય છે એ અઘુ. તો પહેલા ઘુમાં આ વસ્તુ નહીં બનતી, એટલે કે ઈ નહીં થાય, દીર્ઘ ઈ નહીં થાય આકારનો. જોઈએ દારૂપ અને ધારૂપ. પ્રથમા બહુવચન છે. દારૂપ નીચે આવે છે અને ધારૂપ આગળ આવી છે. ઘુ અદાપ, દાપ દૈપ બેને છોડીને નીચે આવીએ. દાપ ધાતુ અને દૈપ ધાતુ એ તો ધાતુ વર્જયિત્વા, આ બેને છોડી દઈએ. બાકીના દારૂપ અને ધારૂપ ધાતવ બહુવચન ઘુ સંજ્ઞકઃ ભવંતી. એમને ધ્યાન રાખવું પડશે કે આ ઘુ સંજ્ઞક હોય તો આકારનો દીર્ઘિકાર નહીં થાય એમ કેવું છે, અને અઘુ હશે તો થશે. અચ્છા, તો આટલા ધાતુઓ જે છે એ દાપ દૈપ પહેલો બીજો છોડી દઈએ. અહીંયા અદાદિગણ ભવાદિગણ, અદાદી એટલે બીજો, ભવાદી એટલે પહેલો, એમાં દાપ ધાતુ દૈપ ધાતુને છોડી દઈને બાકીના ડુદાય જે છે એ જ્યોત્યાદિમાં આવશે, એટલે આપણામાં આવવાનો છે. દાણ ભવાદીમાં આવશે ત્યારે આવશે, પણ હાલ તો દુદાય આવવાનો છે. પછી દો દિવાદીનો છે, ચોથાનો છે, અને દે અંગ ભવાદીનો છે. એમાંથી આપણે દા આવશે. ઘુ સંજ્ઞક કહું છું હું. આ બે તો છોડી દેવાના છે, એ અઘુ છે. આ બે અઘુ છે અને આ 4 ઘુ સંજ્ઞક છે. હવે એમાંનો જુહોત્યાદિગણમાં આપણો આ દુદાય આવવાનો છે, પણ આ હશે ત્યારે આકારનો દીર્ઘિકાર નહીં થાય, કારણ કે આપણે તો અઘુની વાત છે. ઘુ સંજ્ઞક હોય તો આ બાબત નહીં આવે. ખ્યાલ આવે છે એના? ઈ હલ્ય ખો હો અઘુ. ઈ હલ્ય ખો હો શું કે છે? આ સ્નાને અત્યારે યાદ નહીં કરતા કે વિકરણ છે, પણ અભ્યસ્તંગ આપણી પાસે આવવાનું છે જ્યોત્યાદિમાં. એમાં આકારસ્ય અંગ છે, આકારાંત. હલાદી આદિમાં હલ સારો ધાતુ કે કિત નહીં આવે, ગીત આવશે. અપિત છે બધા ગીત થઈ જવાના. ત્યારે પરે ઈકાર આદેશ ભવતી, ઈકારનો દીર્ઘિકારનો આની જગ્યાએ ઈકારનો આદેશ થશે. ઈ હલ્ય ઘો સૂત્રથી. અઘોહો છે અઘુ, પરંતુ ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી. આપણી પાસે આ ઘુ સંજ્ઞક જ્યારે આ ધાતુ આવશે ડુદાય, ત્યારે આ બાબત નહીં આવે, ત્યાં નહીં લાગુ પડે. પણ અઘુ હોય ત્યારે લાગુ પડવાની છે. આટલી જ વાત છે અહીંયા. ઈ હલીનો અર્થ આપણે હલાદી કરીશું, હલાદી આ કરીશું હલીનો. અને અઘુ હોય ત્યારે, પણ ઘુ હોય ત્યારે નહીં. તો ઘુમાં આપણે દુદાય આવવાનો છે. અચ્છા, હજી બીણ આવશે તો એક આ આવશે, ત્યારે આ કાર્ય નહીં થાય. પછી ધારૂપ ધાતવ, તો એમાં એક આપણને આવવાનો છે જ્યોત્યાદિમાંથી, એક આવવાનો છે. તો 2 ધાતુ આપણને ઘુ સંજ્ઞક આમાંથી મળવાના છે જ્યોત્યાદિમાંથી, 24માંથી. દુધાઈ છે અને દુદાઈ છે અને દુધાઈ છે. દ અને ધનો ફેર છે, એમાં જ્યોત્યાદિ છે. તો આ 2 ધાતુ પર ઈ હલ્ય ઘોહો નહીં લાગે. આટલી જ વાત છે. ઈ હલ્ય ઘોહો જે છે આ સૂત્ર ઈ હલ્ય ઘોહો, ક્લિયર? ઈ હલ્ય ઘોહો આપણે કામ કરશે. અચ્છા, હજી બીજી પણ વાત છે. આ ક્યારે કામ કરે તો પાછા અહીંયા તમને બતાવી દઉં. હલાદી અપિત,
હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઈ હલ્ય ઘો સૂત્રથી આનો દીર્ઘ ઈકાર થઈ જશે, પણ અઘુ હશે ત્યારે થશે. ઘુ હોય તો નહીં થાય, તો ઘુ વાળા આપણી પાસે બે છે, અઘુ હોય તો થશે. અચ્છા, અજાદી અપિત આ બંને વસ્તુ આપણી પાસે નવે નવ પ્રત્યયોમાં લાગુ પડશે. હલાદી અપિત હોય ત્યારે આકારનો ઈકાર થઈ જશે, દીર્ઘ ઈકાર. પણ અજાદી અપિત હોય ત્યારે આનો લોપ થઈ જશે. આ સ્ના નહીં ગણવાનું. અભ્યસ્તયો અભ્યસ્તાંગ તો થવાનું છે. આતઃ એટલે તપરકરણ છે, એ આનો શું કરીશું? લોપ કરીશું. 6 4 112. 6 4 112. ઘુ સંજ્ઞાની દાદા ગદાપમાં ખબર પડી ગઈ. આપણી પાસે એમાંના બે ધાતુ આવશે. અચ્છા, કયું સૂત્ર હતું ફરી પાછું? સ્ના અભ્યસ્તયો રાત. સમય થયો છે પણ સ્ના. અચ્છા, આખું લખવું પડશે. સૂત્ર નંબર પાછું ભૂલી જવાય છે. 12 6 4 12. 6 4 ને 12. બીજું કંઈક આવે છે ને 6 4 12 માં તો 112. આ શું કહે છે? સ્નાને આપણે અત્યારે નહીં લઈએ કારણ કે તે વિકરણ પ્રત્યય છે. અભ્યસ્ત આપણી પાસે આવશે, દ્વિત્વાભ્યાસ કાર્ય કરીશું એટલે. આતઃ જે છે એ આ જ લેવાનો છે કારણ કે તપરકરણ છે, બરાબર છે. અને આ કિમિતિ સારો ધાતુ કે લોપ, આ લોપ આપણા માટે જરૂરી છે. એ આ જે છે આકારાંત અંગનો, એનો લોપ કરી દઈશું એમ કેવું છે. સ્ના વિકરણ નહીં આવે. અભ્યસ્તસ્ય આકારાસ્ય સારો ધાતુ કે કિત પ્રત્યય નહીં આવે આપણી પાસે, પણ ગીત આવશે. ગીતવત પરે લોપ ભવતી. વાત એટલી છે કે હલાદી હોય ત્યારે ઈ હલ્ય ઘોથી દીર્ઘ આકારની જગ્યાએ દીર્ઘ ઈકારનો આદેશ થશે, અને અજાદી હોય તો એ આકારનો દીર્ઘ ઈકારની જગ્યાએ શું થઈ જશે? લોપ જ થઈ જશે. કશું નહીં થાય. ઉપરથી આને કાઢી નાખશે. પેલામાં આને કાઢીને હલાદી હોય અપિત હોય ત્યારે રસ્વ દીર્ઘ ઈ કરી લેશે, આદેશ કરી દેશે. પણ અજાદી હોય ત્યારે આને જ ઉડાડી મૂકશે, ઈ પણ નહીં થાય. આટલી વાત છે આમાં. અને એ આમાં અંગ ધાતુ આત્મનેપદી ધાતુ છે, એમાં આ બંને વસ્તુ આવવાની છે. આ બે ખાસ વિશેષ હતું. હજી આપણા માટે અધૂરું રહી જાય છે. આવતીકાલે પ્રક્રિયા કરીશું એટલે સમજાશે. આટલામાંથી કોઈને ન સમજાયું હોય તો ડિફિકલ્ટ છે થોડું યાદ રાખવાનું. હે થોડું ગૂંચવણ ભર્યું છે. કઈ ડિફિકલ્ટ નથી. શરૂઆતમાં લાગશે. હું તમને આ જ્યારે પ્રક્રિયા કરીશું ને ત્યારે તરત જ લાઈટ થઈ જશે. કારણ કે આ ચર્ચાનો વિષય નહીં, આ રમવાનો વિષય છે. આ મૌખિક શું કહેવાય, પ્રેક્ટિકલ અને ક્લાસમાં જ્યારે મેદાનમાં જઈએ અને એની પહેલા ક્લાસમાં સમજાવીએ, બે વસ્તુને શું કહીએ છીએ? થિયરી અને પ્રેક્ટિકલ. થિયરી પ્રેક્ટિકલ. હા, તો થિયરીથી બહુ ઓછી ખબર પડે, પણ પ્રેક્ટિકલ કરીએ ત્યારે સાર્થક થાય ને. વધારે ખબર પડે. હા, તો અહીંયા થિયરી કરતા, ચર્ચા કરતા પ્રેક્ટિકલ કરીશું, મેદાનમાં ઉતરીશું, ત્યારે આ બધું બેસશે. ક્લિયર? પણ પ્રેક્ટિકલ કરતા પહેલા થિયરી તો જાણવી જ પડે, પછી પ્રેક્ટિકલ થાય ને. હા સર. હા, તો સમય તો થયો છે, પણ તમને સહેજ જો દર્શન કરાવું તો તમે જ્યારે વાંચવા બેસો, કાલે લેસન કરીને આવો ત્યારે કેવી રીતે કરશો એની હાઇલાઇટ તમને આપી દઉં છું. હાઇલાઇટમાં કોઈને ઉતાવળ, કોઈને કઈ ધાતુ બનાવવાની છે? મા ધાતુ.
ધારો કે આ છે, હમ દેખાય છે ને તમને? હા સર લકાર આત્મનેપદ, કારણ કે મા અંગ તો અંગની સંજ્ઞા થવાને કારણે આત્મનેપદી બની જવાનું જ, તમે જાણો છો. હમ પછી હમ જો આ અને આ ત્રણેય વસ્તુ જુદી થવાની છે. જેવું જોઈએ, ધારો કે આ ખોલું છું, ક્યાં તમને આ વસ્તુ જોવા મળે છે? મા અંગ ત્યાં સુધી અંગ જતું રહ્યું, મા રહ્યો. હમ હમ લટ લકાર ત્યાં સુધી બરાબર છે. લટમાંય પછી ત લગાવીશું આપણે. આ સપ લગાવીએ છીએ પણ સપ જતો રહેવાનો છે. કોનાથી? જ્યોત્યાદિભ્ય શ્લુથી. જ્યોત્યદિભ્ય શ્લુથી. તો પછી એ તો ઉડી જ ગયો. પણ શ્લુ લાગવાને કારણે આપણે દીતો અભ્યાસ કરવો પડશે. આ ભલે અહીંયા તે લાવી દીધો તિતાત્મને પદાનામ તીરે તન, આ ત પ્રત્યયથી બરાબર છે. તિંગ સિત સાર્વધાતુક અમે અહીંયાથી લાયા, પણ પછી આગળ જઈએ યસ્માત પ્રત્યંગમ એ આપણે જાણી ગયા. આ શ્લો લાગ્યું તો દ્વિત્વ કર્યું, મામા કરી દીધો, માનો મામા દ્વિત્વ, પણ શ્લો સૂત્રથી. હવે આ ભાગલા પડ્યા. પૂર્વોભ્યાસ આને અભ્યાસ કહીશું, બંનેને અભ્યસ્ત કહીશું. ઉભય અભ્યસ્તમ બંને, તે તો આપણો લકારનો છે. પણ હવે અહીંયા આ કરતા હતા, તમને યાદ છે, રસ્વથી આ પૂર્વોભ્યાસને શું કરીએ? આ હોવાને કારણે રસ્વ કરી દઈશું. રસ્વ કરશું. રસ્વ કર્યા પછી આ નિયમિત જે છે ને અંતર્ગણ આપણે હાલ જોયું, કારણ કે આ ધાતુ જે છે, 3 ધાતુ એવા આવવાના છે, એનું આ સૂત્ર છે. તો એમાં ભ્રુયામિત સૂત્રથી આ જે મ રસ્વ થયો હતો ને, આનો અ થયો ને, એને આપણે ઈત કરવો પડશે, ઈ કરવું પડશે. એટલે રસ્વઈકાર. રસ્વઈકાર કરી દીધો. આપણે પેલામાં સંજ્ઞા હતી કરતા ને. પેલામાં સંજ્ઞા કરતા હતા. ક્રિયા તો એની એ છે, પણ ધાતુ બદલાઈ ગયું એટલે હવે નામકરણ આપી દેવું પડે, કારણ કે સંજ્ઞા તો અહીંયા સન છે જ નહીં. એટલે ભ્રુયામિત થી અંતર્ગણ કરીને એને ઈકાર કરી દીધો. વસ્તુ તો એની એ છે, પાત્ર બદલાઈ ગયું, કાર્ય એનું એ. અચ્છા, તો સુપ્ત્યંતમ પછી આ ઈ હલ્ય ગોહો જે છે, હવે એનાથી દીર્ઘ કરે. અહીંયા આ જે છે ને, આ છે ને અહીંયા હા અંગ કેવું બન્યું? કારણ કે આ તો પછી વતા આવશે, પણ આટલે સુધી તો કામ થઈ ગયું. તો હા સર. આકારાંત અંગ થઈ ગયું ને, તો હા. એ આને ઈ હલ્ય ઘોહોથી દીર્ઘઈકાર. દીર્ઘ ઈ કરવા. કેમ કર્યો? તો કે આનો દીર્ઘ ઈ કરવાનો છે, પણ પ્રત્યય કેવો છે? ખાલી. આ પ્રત્યય કેવો છે એ ડિપેન્ડ કરે છે. તે છે એ તે પ્રત્યય જે છે, પહેલા તો ધાતુ જે છે અઘુ છે, ઘુસંજ્ઞક નથી. ઘુસંજ્ઞક આપણી પાસે પેલા 2 હતા, એ 2 માંનો નહીં આ નંબર 1 શરત. પછી હલી અઘો, અહીંયા હલાદી આના પર ડિપેન્ડ છે, આ તેને ડિપેન્ડ છે. પહેલા તો તે જે છે બન્યો એ પિત્ત છે કે અપિત્ત છે? અપિત. અપિત્ત છે. અપિત્ત છે તો હલાદી છે કે અજાદી છે? હલાદી. હલાદી છે. તો અહીંયા આ હલાયું ને, આ હલ, તો શું થાય? તો કે આકારની જગ્યાએ દીર્ઘ ઈકાર થઈ જાય છે. એટલે આ જવાબદાર બનશે ને, હલાદી અપિત હોવાને કારણે. પણ અજાદી અપિત થઈ જશે ત્યારે આ જ ઉડી જશે, મમાં રહેલો ઉડી જશે. ક્યારે? આ પ્રત્યય અજાદી અપિત હશે ત્યારે. જેમ કે અહીંયા જોઈશું, અહીંયા તો આમાં વચ્ચે હતું તેને અભ્યસ્ત કહેવાય ને. હે અભ્યસ્ત, હા, બંને ઉભય અભ્યસ્તમ, બંને ભેગા હોય તો અભ્યસ્ત. હવે ધારો કે અહીંયા જે છે બહુવચનમાં, તો બહુવચનમાં પ્રત્યય કોણ રહેવાનું? અતે રહેવાનો છે. અનદંતમાં એ પછી પ્રત્યય બનાવવાનો બાકી છે આપણી પાસે, પણ ટૂંકમાં અ આવશે, અને અ આવવાને કારણે અજાદી અપિત થઈ જવાનો, અને અજાદી અપિત થાય ત્યારે આનો લોપ જ થઈ જાય. જો અહીંયા આ છે, અહીંયા આ છે,
એનો અહીંયા લોપ જ થઈ ગયો એટલે મ થઈ ગયો, કારણ કે અહીંયા મહલન થઈ જશે અને પ્રત્યયનો અતે જે છે એનો અહીંયા આવીને ભળી ગયો અને અહીંયા ઈ થઈ ગયો. આ તે જે છે, અચ્છા હવે અહીંયા પણ છે મીમાતે જે છે ને એમાં પ્રત્યય આ છે, આ તે છે આ જગ્યાએ. તો આ તે જે છે એ કેવા પ્રકારનો થઈ જશે? અહીંયા જુઓ, લોપ, આનો લોપ, આનો લોપ, અહીંયા ઈ થઈ જાય છે. કેમ થઈ ગયો? એ હલ્યો હો તે હલાદી અપીટ છે એટલે હલાદી અને અહીંયા આઝાદી છે અને આઝાદીના કારણે આનો લોપ. બીજું સૂત્ર આપણે બીજું વિકલ્પ જોયો તો તે એટલે હલાદી અને આઝાદીથી પણ ફેર પડવાનો. હલાદી હોય તો દીર્ઘ ઈ થઈ જશે અને આઝાદી હોય તો આનો લોપ. આટલી જ વાત છે, પણ સૂત્ર જુદું લાગુ પડશે. સ્નાભ્યસ્ત રાત લાગુ પડશે અને પેલામાં ઈ હલ્ય ઘો લાગુ પડશે હલાદીમાં, અને આઝાદીમાં સ્નાભ્યસ્ત રાત લાગુ પડશે. આટલી જ વાત છે. અને આ પ્રત્યે પણ આ જે છે ને આતામ, એમાં આપણે પેલામાં કરતા હતા આની જગ્યાએ આ તો ગીતા કરતા હતા ને, એ આ તો ગીતા સૂત્ર જ નહીં લાગુ પડે, પણ ટીતાત્માને પદાનામ તેરે તો લાગુ પડવાનું જ છે. એટલે આ તે અહીંયા અતે છે એનું સૂત્ર જ અલગ છે, એટલે આપણે પ્રત્યય પણ જોઈશું. ઓકે, હવે લાંબુ ખેંચાય એમ નથી આવતીકાલે, પણ આ તમને સહેજ ખ્યાલ આવે એટલા માટે જે વાંચવા બેસો ત્યારે. સર આપણે તમે કાલે શીખ્યો તેની લિંક હતી કે આમાં કાલે હું એટેન્ડ કરી શક્યો તો ક્લાસ, એટલા માટે એનું અપલોડ કરી દીધું છે. અને તો જોઈ લો બંને વિડીયો, આજનો ને કાલનો. હા બરાબર, એ કાલનો જોવો જ પડે. એટલે મને આજ થોડીક તકલીફ પડી. બરાબર છે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અલકા ખબર પડી? શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રિ. હા અલકા હા સર. આવે છે? હા ઘણી ખબર પડી સર, હા. પણ હજી થોડું ઘણું અભ્યસ્ત અંગ ને અદંત અંગ ને એમાં બધામાં થોડાક ભૂલ થાય છે. ધીમે ધીમે ખબર પડી જશે. આવી જશે. અદંત, અનદંત અને અભ્યસ્ત. અદંતમાં પાછળ વિકરણ લગાવતા અ રહે, એવા 4 જ ગણમાં લાગુ પડશે, 1700 ધાતુમાં લાગુ પડશે. બાકીના બધા અનદંત છે, એટલે કે અ સિવાયનું અંગ બને છે. આ હોય કે ઈ હોય કે ગમે તે હોય એવું હોય, પણ બધા અનદંત થઈ જશે. અને અભ્યસ્ત એટલે જ્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ એને અભ્યાસ કહીશું. અનદંતમાં જ. ઓકે, બાકી બધી ખબર પડી ગઈ. હા આવશે, બધું ખ્યાલ આવશે.